સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે. તે બાબતે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ મુદ્દે આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાલ નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે, જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે. ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદો સામે આવી છે. રાકેશભાઈ હિરપરાએ આગળ જણાવ્યું હતું કે સૌથી મહત્વની વાત તો એ પણ છે કે ભવિષ્યમાં ઉર્જા વિભાગ દિવસ કરતા રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે, જે સ્માર્ટ મીટરના કારણે જ શક્ય બને છે. સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરથી લાખો રૂપિયાના બિલ આવ્યા હોય એવી પણ રાવ ઉઠી છે. અનેક ફરિયાદો હાલ કોર્ટમાં પેન્ડિંગ પર છે. વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી. ખાનગી કંપનીઓ કામ કરી રહી છે, ફરિયાદ સાંભળતી નથી. હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે, એટલે પ્રીપેડ મીટર અમુક સમય પૂરતી જ બંધ કરવામાં આવી છે. જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટપેડ સિસ્ટમ બંધ કરી પ્રીપેડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ગુલ થઈ જશે એ પણ નક્કી જ છે. ટૂંકમાં કહું, સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે GUVNLની અંડરમાં આવતી વીજ કંપનીઓના કોઈ જ ગ્રાહકે સામેથી સ્માર્ટ મીટરનો આગ્રહ રાખ્યો નથી. ઉલટાનો તમામ લોકોએ વિરોધ કર્યો છે, તો પણ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આપ દ્વારા કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી કરી હતી કે આજે સાદા મીટર હતા, જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા, બધું સુવ્યવસ્થિત ચાલે છે, તો એ જ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવા ગુજરાતની જનતા વતી અપીલ કરાઈ હતી. મારું નામ મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. આજ રોજ કલેક્ટર કચેરીએ સુરત શહેર અને સમગ્ર ગુજરાતની જનતાને જે સ્માર્ટ મીટરના નામે સરકાર દ્વારા જબરદસ્તી કરીને સ્માર્ટ મીટર મૂકવાનું જે કારસ્તાન કર્યું છે, એના વિરોધમાં કલેક્ટરશ્રીને મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટેની વિનંતી કરવામાં આવે છે કે કોઈ પણ સંજોગોની અંદર આ સ્માર્ટ મીટર મૂકવામાં ના આવે. સાથે જનતાને પણ અપીલ કરવાની છે કે તમે આ સ્માર્ટ મીટર મૂકવા ન જો. સરકાર અત્યારે અલગ અલગ સિસ્ટમો, અલગ અલગ પ્રાવધાનો મૂકીને લોકોની સાથે છેતરપિંડી કરવાનું કારસ્તાન રચી રહી છે કે તમને અલગ અલગ ભાવથી વીજળી આપીશું, પરંતુ અત્યારે તમામ વીજ કંપનીઓ શહેરની હોય કે રાજ્યની હોય એ નફામાં જ છે. એનો મતલબ કે અત્યારે જેટલા મીટર કાર્યરત છે ઓકે છે, તેમ છતાં શા માટે સ્માર્ટ મીટરની જરૂરિયાત છે? એટલે કોઈ પણ વ્યક્તિઓ આ મીટર મૂકવાના છે. બીજી તરફ શહેરની અંદર અને રાજ્યમાં ગ્રીન એનર્જી તરફ જ્યારે આપણે આગળ વધતા હોય ત્યારે હાલમાં કેટલા બધા લોકો છે એ સોલાર પેનલ મૂકવા માટે કમ્પલસરી સરકાર સ્માર્ટ મીટર મૂકવાનું પ્રાવધાન આપે છે, ત્યારે જેના કારણે કેટલા બધા લોકો સોલાર પેનલો મૂકી શકતા નથી. તો આનાથી ગ્રીન એનર્જીનો લોસ છે, આપણા શહેરને કાર્બનનું પ્રમાણ વધશે, આ પણ લોસ છે. તેથી સરકારને વિનંતી છે કે તત્કાલીન ધોરણે કાયદાને પાછો ખેંચવામાં આવે. સાથે સાથે સરકારને એ પણ વિનંતી છે કે જરૂરિયાત આજના સમયની અંદર સમગ્ર ગુજરાત અને દેશમાં સારામાં સારી સ્કૂલની છે, સારામાં સારી કોલેજની છે, સારામાં સારી સરકારી કચેરીઓની છે, સારા રોડ રસ્તાઓની છે, સારા તમામ પ્રકારના નેટવર્કની છે. આ બધી જ વસ્તુઓ તમે સ્માર્ટ બનાવો અને આ સ્માર્ટ બની જાય ત્યારે તમને એક હક છે કે તમે સ્માર્ટ મીટર તરફ વગાવો. અત્યારે અસંખ્ય કમ્પ્લેનો, અસંખ્ય ફરિયાદો છે. લોકો અકસ્માતમાં એટલા બધા લોકો મરી રહ્યા છે, એ બધું તમારે સ્માર્ટ નથી કરવું, પરંતુ લોકોના ખિસ્સા ખાલી કરવા માટે તમે સ્માર્ટ કરો છો. અને આનું મૂળ આયોજન છે કે ભાજપ સરકારની મૂળ ભાગીદારી કંપની એટલે કે અદાણી, અને આ અદાણીને આખા દેશની અંદર સૌથી વધુ મીટરનો રૂપિયા એમને ચૂકવાય એના માટે થઈને આયોજન કર્યું છે, જેથી અમે સખતમાં સખત રીતે આ આયોજનનો વિરોધ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.